સ્વાગત છે। કતવારા પોલીસે ખંગેલા ચેકપોસ્ટ પરથી કારમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો। કતવારા પોલીસે મળેલ બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા હતા। તે સમયે બાતમીમાં દર્શાવેલ એક 4-વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતા પોલીસ સાબદી બની હતી અને ગાડીને દૂરથી ઊભી રાખવાનો પ્રયાસ કરતા ગાડીમાં સવાર રમણભાઈ બુટાભાઈ તડવી રહેવાસી ખીલોડી તાલુકો ઘુગંબા જિલ્લો પંચમહાલ અને તેની સાથેનો શૈલેષકુમાર રૈજીભાઈ પટેલ રહેવાસી માજી સરપંચ ફળિયું સરસાવ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ નાઓ પોલીસને જઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી પોલીસે રમણભાઈને 4-વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે શૈલેષકુમાર પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો। પોલીસે 4-વ્હીલર ગાડીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ 264 જેની કિંમત 49,080, વિદેશી દારૂના જથ્થા સાથે 4-વ્હીલર ગાડીની કિંમત મળી 5,49,080નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।